કે આપણે સ્તન કેન્સરમાં ગાંઠ મોસ્ટલી પેઇન વગરની હોય કે દુખાવા વગરની ગાંઠ હોય એવી રીતે શરૂઆત થતી હોય છે. કોઈ બી ગાંઠમાં દુખાવો થતો હોય તો મોસ્ટ લાઇકલી એ કેન્સરની હોવાના શક્યતા ઓછી છે. કે કોઈ બી સ્તન કેન્સરમાં ગાંઠ થાય તો એ પેનલેસ તરીકે ચાલુ થાય, જનરલી એમાં દુખાવો ન થાય. ઓનલી થોડો સ્ટેજ આગળ વધે, આગળના સ્ટેજોમાં પેન જોવા મળતું હોય છે. અને આ એક બહુ મુખ્ય કારણ છે કે આપણા દેશમાં સ્તન કેન્સર બહુ લેટ પ્રેઝન્ટ કરે છે, કે મહિલાઓ આગળ આવતા નથી. કે મોસ્ટલી અમે જોતા હોઈએ અમારી ઓપીડીમાં આવતા હોય કે 6 મહિનાથી ગાંઠ છે, 12 મહિનાથી ગાંઠ છે, તો કેમ નથી બતાવ્યું? કે સર સાદી ગાંઠ છે, કશું દુખતું નહોતું, કશું તકલીફ થતી નથી એટલે નથી બતાવ્યું. એટલે આ વસ્તુ બહુ આપણે યાદ રાખવાની જરૂર છે. આજે હું આખા ટોકમાં બીજું કહીશ તમને, કહી ના શકું ને આટલી વસ્તુ તમને જો ધ્યાનમાં રહે કે આપણે સ્તન કેન્સરમાં ગાંઠ મોસ્ટલી પેઇન વગરની હોય કે દુખાવા વગરની ગાંઠ હોય એવી રીતે શરૂઆત થતી હોય છે. તો આ વસ્તુ જો આપણે ધ્યાનમાં રહે અને આપણે આગળ આવીએ તો એને બહુ બધા કેન્સરને આપણે ક્યોર કરી શકીએ છીએ.